નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના ઓરડી ગામે વાવાઝોડાનો કહેર, 100 એકરમાં કેળાનો પાક જમીનદોસ્ત, ખેડૂતોને ₹50 લાખથી પણ વધુનું નુકસાન. ડભોઈ પંથકમાં વહેલી સવારે વરસાદની સાથે સાથે આવેલા ભયાનક વાવાઝોડે ભારે તારાજી સર્જી છે. ડભોઈ તાલુકાના ઓરડી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં કુદરતે એવો તો કહેર વરસાવ્યો કે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતોને ₹50 લાખથી પણ વધુનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાક લણણીના આખરી સમયે જ કુદરત રૂઠી અને ઓરડી ગામના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે કેળાની ખેતી કરે છે. ચાલુ વર્ષે કેળાનો પાક ઉત્તમ હતો અને જગતનો તાત પાક ઉતારીને તેને બજારમાં વેચવાની આખરી તૈયારીમાં જ હતો. બરાબર એ જ સમયે વરસાદ સાથે આવેલા તીવ્ર પવને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. ભારે પવનના ઝાપટાને કારણે તૈયાર થઈ ગયેલી કેળાની લૂમો ભારે વજનના લીધે ઝાડ સહિત તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ખેતરોમાં માત્ર તૂટી પડેલા કેળાના ઝાડ અને વેર વિખેર થયેલી કેળાની લૂમો જ જોવા મળી રહી છે. ખેડૂતની આપવીતી રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને પાક ઉછેર્યો છે. હવે જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે જ ભગવાને બધું જ ઝૂંટવી લીધું. વ્યાજે રૂપિયા લાવી ખેતી કરનાર ખેડૂત લાચાર બન્યો. આ પંથકના મોટા ભાગના ખેડૂતોએ બેંકમાંથી અથવા ઊંચા વ્યાજે રૂપિયા લાવીને મોંઘા ખાતર અને બિયારણ ખરીદીને મહા મહેનતે આ કેળાના પાક તૈયાર કર્યો હતો. આશા હતી કે સારો પાક થતાં દેવું ચૂકવાઈ જશે અને પરિવારનું ગુજરાન ચાલશે, પરંતુ કુદરતી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મહેનત એળે જતા અને માથે દેવાનો પહાડ ઊભો થતા જગતનો તાત અત્યારે અત્યંત લાચાર અને દુઃખી હાલતમાં જોવા મળી રહ્યો છે. સરકાર પાસે વળતરની આશા રાખવામાં આવા કપરા સમયમાં અને સંકટના સમયે હવે ઓરડી ગામના પીડિત ખેડૂતો સરકાર પાસે એક જ આશાને માગણી કરી રહ્યા છે કે સર્વેની કામગીરી હાથ ધરાય, કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે, યોગ્ય વળતર આર્થિક રીતે તૂટી ગયેલા ખેડૂતોને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય સહાય અને વિશેષ પેકેજ ચૂકવવામાં આવે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે. ખેડૂતોની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને તંત્ર દ્વારા આ બાબતે ઝડપી પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે. ગુજરાત ન્યૂઝ 24 માટે રિપોર્ટર બિલાલ ભુરાવાલા, ડભોઈ. ગામ ઓરડી, તાલુકો ડભોઈ. મારું નામ બારિયા ચંદુભાઈ રણછોડભાઈ. આ કેળનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે. અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ, એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે. પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને ₹1 પણ હજુ આવક થઈ નહીં. અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે. અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે. તો આ ₹1નું વળતર નહીં, આ નુકસાન છે. એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું એમ. તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.